રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પરથી કંઈક ગુપ્ત વસ્તુ લઈ આવજો. તમારા ઘરમાં ખુશીઓ સવાઈ જશે, તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને પૈસો એટલો આવશે કે ગણતા ગણતા થાકી જશો. ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારું જીવન ખૂબ જ પ્રગતિ કરશે. મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખાસ મહત્વ છે. મહામાસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે. આ વખતે પંચાંગ પ્રમાણે મહામાસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરી સાંજના 5 વાગ્યાથી શરૂ થશે અને 16 ફેબ્રુઆરીના દિવસે સાંજના 5:34 તિથિનો અંત થશે. મહાશિવરાત્રિ વ્રતના દિવસે ભગવાન ભોળાનાથજીની ઉપાસના નક્કી સમયે કરવામાં આવે છે. એટલે આ વર્ષે મહાશિવરાત્રિ વ્રત 15 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે રાખવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ કે તમે કયા સમયે કેટલું સમય પૂજન કરી શકો. તો કે પ્રથમ પ્રહરનું પૂજન સમય 15 ફેબ્રુઆરી સાંજના 6 વાગ્યાથી લઈને 11 મિનિટથી શરૂ થશે અને રાત્રે 9 વાગ્યાથી 23 પૂર્ણ થશે. બીજું પ્રહર પૂજન સમય 15 ફેબ્રુઆરી રાતના 9 વાગ્યાથી લઈ 23 મિનિટથી શરૂ થઈ અર્ધરાત્રિ 12:36 સુધી રહેશે. ત્રીજું પ્રહર પૂજન સમય રાતના 12:36 શરૂ થઈ સવારે 3:47 સુધીનો રહેશે. મિત્રો, મહાશિવરાત્રિનો અર્થ શું થાય છે? તો કે સૌ પ્રથમ તો આ જાણો કે મહાનો અર્થ થાય છે મહાન અને શિવરાત્રિનો અર્થ થાય છે શિવની રાત્રિ, એટલે કે ભગવાન શિવજીની મહાન રાત્રિ. મહાશિવરાત્રિ એ માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈ પણ વ્યક્તિએ ભગવાન ભોળેનાથની થોડી પણ પૂજા અર્ચના કરવી હોય તો વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તે વ્યક્તિના જીવનમાં બધા દુઃખ દર્દ દૂર થઈ જાય છે અને તેના જીવનમાં ધન ધાન્ય આવવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, હવે વિડીયો શરૂ કરીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી, શેર કરી, કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ભગવાન ભોળાનાથનો આશીર્વાદ હંમેશા તમને મળતો રહે. મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથના મંદિરે જઈને શું શું ભગવાનને અર્પણ કરવું અને ત્યાંથી શું પાછું લઈને આવવું, જેથી તમારા ઘરની ગરીબી, દારિદ્ર્ય, પરેશાની, કષ્ટ, તકલીફો હંમેશા માટે દૂર થઈ જાય અને તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય. મહાશિવરાત્રિની વાટ આમ તો બધા લોકો જુએ છે, તેમને ભગવાન ભોળાનાથનો આશીર્વાદ મળી શકે. કહેવાય છે કે દેવોના દેવ ભગવાન ભોળાનાથ જો કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિનું કાળ પણ આવીને કંઈ કરી શકતું નથી. આથી આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી શકાય, કેવી રીતે તમે ભગવાન ભોળાનાથનો આશીર્વાદ મેળવી શકો અને કેવી રીતે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરવી, તેનો પણ ખાસ ઉપાય સાથે. તમારે શિવલિંગ પર શું શું ચડાવવાનું છે અને શું શું ત્યાંથી લઈને તમારા ઘરે પાછું આવવાનું છે, જેથી તમારા ઘરમાં અનાજ અને ધનની કમી ક્યારેય ન રહે. તો જુઓ મિત્રો, તમારા જીવનમાં કેટલી મોટી મુશ્કેલી કેમ ન હોય, કેટલી મોટી તકલીફ કેમ ન હોય. માની લો કે તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે, માની લો કે તમે નોકરી માટે બહુ જ તણાવમાં છો, તમારા દુશ્મનોએ તમને ઘેરી લીધા છે અથવા તો સંતાન નથી થતું, તો એક વાત યાદ રાખજો મિત્રો, કે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ એ એવો દિવસ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ થોડા પણ કંઈક ઉપાય કરી લે, તો ભગવાન ભોળાનાથની પૂજા કરી લે, તો તે વ્યક્તિને કેટલું પણ દુઃખ કેમ ન હોય તે દૂર થઈ જાય છે, દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. મિત્રો, માની લેજો તમારી ઉપર કોઈ દોષ લાગ્યો હોય, જેમ કે વાસ્તુ દોષ, શનિ દોષ, પ્રકૃતિ દોષ કે કોઈ પણ દોષ હોય, તો મહાશિવરાત્રિના દિવસે થોડી પૂજા કરો, તમારો દોષ દૂર થઈ જશે, જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને જે લોકોના ઘરમાં ધન આવતું બંધ થઈ ગયું હોય તે ફરીથી આવવા લાગશે. ચાલો
તમારું જીવન ક્યારેય કોઈ મુશ્કેલીમાં ન રહે. બસ મિત્રો, આજના આ વિડીયોને આખો જોઈ લો અને વિશ્વાસ રાખજો કે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. જુઓ, એક વાત કહેવામાં આવે છે કે જ્યારે પણ આપણે ભગવાન ભોળાનાથની પૂજા કરીએ ત્યારે ધીરજ રાખવી જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ અને શ્રદ્ધા સાથે પૂજા કરવી જોઈએ. કારણ કે ભગવાન ભોળાનાથ ખૂબ જ ભોળા છે. તે કોઈ પણ વ્યક્તિની થોડીક પણ પૂજા કે સાધનાથી તરત ખુશ થઈ જાય છે. બધા મિત્રો, મહાશિવરાત્રિના દિવસે એવી કેટલીક વાતો છે જેને તમને જરૂર જાણવી જોઈએ. કેમ કે મહાશિવરાત્રિના દિવસે જો તમે ભગવાન ભોળાનાથની સામે પૂજા કરવા જાઓ છો તો માનજો મિત્રો કે જો તમે કંઈક ખામી કરી દીધી તો ભગવાન ભોળાનાથ ગુસ્સામાં આવી જશે. અને જો તમે યોગ્ય રીતે પૂજા કરી તો ભગવાન ભોળાનાથ સીધા તે જ દિવસે તમને આશીર્વાદ આપશે અને તે જ દિવસે પછી તમારું જીવન ક્યારેય સંકટોથી ભરાયેલું નહીં રહે. અમે તમને એક વાત સમજાવવાના છીએ, તો આ વિડીયો આખો જોતા રહેજો. સૌ પ્રથમ તમને ભગવાન ભોળાનાથના મંદિરે જવું જ પડશે. જે બધા ઉપાય તમને કહેવામાં આવશે તે બધા મંદિરના ઉપાય હશે. જુઓ, શું થાય છે કે ઘણા લોકો અમને પૂછે છે કે અમારા ઘરે શિવલિંગ છે તો શું અમે ઘરે પૂજા ન કરી શકીએ? આનો જવાબ છે ના. મિત્રો, તમે ઘરે પૂજા કરી શકો છો, પરંતુ તમારે મંદિરે તો જવું જ પડશે. કેમ કે મંદિરમાં જે શિવલિંગ હોય છે અને ઘરે જે શિવલિંગ હોય છે તેમાં ઘણો મોટો ફરક હોય છે. મંદિરના શિવલિંગમાં જે એનર્જી હોય છે તે તમારા ઘરે રહેલા શિવલિંગ કરતાં કરોડો ગણી વધારે હોય છે. તેમાં એવી પોઝિટિવ એનર્જી હોય છે કે જેની સામે જો તમે થોડીક પણ પૂજા કરો છો તો તરત જ તેનું ફળ મળે છે અને તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. એટલે તમને જે પણ ઉપાય જણાવવામાં આવે છે તમારા જીવનની મુશ્કેલી દૂર કરવા અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તે ઉપાય માટે તમારે મંદિરે જવું જરૂરી છે. અને મહાશિવરાત્રિનો પર્વ જે 15 ફેબ્રુઆરી 2026 અને રવિવારના દિવસે આવે છે તે દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે જો તમે મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરો તો માનજો મિત્રો કે તમારા જીવનમાં કદી પણ કષ્ટ આવવાનું નથી. આખું વર્ષ તમારું ઘર ધન ધાન્યથી ભર્યું રહેશે. તો તમારે શું શું લઈ જવાનું છે તે કંઈક લખી લો. કારણ કે મિત્રો, જો તમે એક પણ ભૂલ કરી દીધી તો તમારી પૂજા અધૂરી રહી જશે. મિત્રો, સૌથી પહેલી વસ્તુ જે ભગવાન ભોળાનાથ માટે તમારે મંદિરે લઈ જવાની છે 15 ફેબ્રુઆરીના રોજ, તે છે પાણી. ઘણા લોકો એમ કહે છે કે પાણી તો શિવાલયમાં પણ મળે છે, શિવ મંદિરમાં મળે છે. તો નહીં મિત્રો, ત્યાંનું પાણી તમે ત્યારે જ ચડાવી શકો છો જ્યારે તમારી કોઈ તકલીફ ન હોય. નહીં તો ઘરેથી જ પાણી લઈ જવું જોઈએ. આખિરકાર ઘરેથી પાણી કેમ લઈ જવું જોઈએ તેની પણ તમે વાત સાંભળો. ઘરેથી એ માટે પાણી લઈ જવાનું છે કે જેથી તમારા ઘરનું જે પાણી તમે લઈ જઈ રહ્યા છો ભગવાન ભોળાનાથ પર ચડાવવા માટે, તે જ પાણી દ્વારા તમે તમારા ભગવાન ભોળાનાથ સાથે જોડાઈ જશો. તે પાણી દ્વારા તમે ભગવાનને તમારી તમામ મુશ્કેલીઓ કહી દેજો અને જેવો જ તમે તે પાણી ભગવાન ભોળાનાથ પર ચડાવશો અને તમારી સમસ્યાઓ જણાવશો તેટલી જ તમારી સમસ્યાઓ દૂર થઈ જશે. આ માટે ઘરેથી પાણી લઈ જવું જરૂરી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે પાણી તમે લાવી રહ્યા છો તેમાં 2-4 બૂંદ ગંગાજળ જરૂરથી નાખજો. કારણ કે ગંગાજળ વિના તમારી પૂજા પૂર્ણ માનવામાં નહીં આવે. મહાશિવરાત્રિના દિવસે તો તમારે પાણી લઈ જ જવાનું છે. તેમાં ગંગાજળ નાખીને અને બીજું તમને 3 પત્તાવાળું બીલીપત્ર લઈ જવાનું છે. મિત્રો, બીલીપત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કલ્પના કરો કે એક તરફ તમે 1000 કન્યાને ભોજન કરાવ્યું અને બીજી તરફ તમે ભગવાન ભોળાનાથને બીલીપત્ર ચડાવ્યું. તે બંને સમાન ગણાય છે. એટલે બીલીપત્ર જરૂરથી લઈ જજો. ત્રીજું, તમારે સફેદ ફૂલ લઈ જવાનું છે. સફેદ ફૂલ ભગવાન ભોળાનાથને ચડાવવામાં આવે છે. તેથી મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથ માટે સફેદ ફૂલ લઈ જજો, જેથી ભગવાન ભોળાનાથનો આશીર્વાદ તમને મળી રહે અને ભગવાન ભોળાનાથ તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી દે. તો મિત્રો, સફેદ ચંદન મહાશિવરાત્રિના દિવસે લઈ જવું જરૂરી હોય છે. અને મિત્રો, ધ્યાન રાખજો કે ભગવાન ભોળાનાથને જો તમે દૂધ અર્પણ કરવા જાઓ છો તો દૂધ એકદમ કાચું હોવું જોઈએ.
પાકેલું દૂધ ન હોવું જોઈએ, કાચું દૂધ હોવું જોઈએ, વાસી દૂધ ન હોવું જોઈએ. હવે તમારે બીજું શું શું લઈ જવાનું છે તો તે જોઈ લઈએ. જો તમે ઈચ્છો કે તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય તો તેના માટે એક ડબ્બામાં તમે કાળી મરી ભરી લેજો. મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. જેટલી વાતો હું કહી રહી છું તે ધ્યાનમાં રાખજો. હવે એક લાલ કપડું લો અને તેમાં લવિંગ અને કપૂર નાખીને કપડાને મોલીના દોરા વડે બાંધી દેજો. તમારે તેને પોતાના ખિસ્સામાં મૂકવાનું છે. બસ એટલી વસ્તુ લઈ જવાની છે. 15 ફેબ્રુઆરી 2026 મહાશિવરાત્રિનો દિવસ. હવે તમારે પૂજા કેવી રીતે કરવી તે જાણવાનું છે. ચાલો તમને સમજાવું. ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને જેટલી પણ વસ્તુઓ કહેવામાં આવી છે તે બધું લઈ જવાનું છે અને શિવાલયથી પાછું લઈને આવવાનું છે તમારા ઘરમાં, જેથી તમારું ધન વધે, તમારી કોઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય. તો મિત્રો, તમે પહેલાં મંદિરે જશો અને સૌથી પહેલાં એ વાતનું ધ્યાન રાખજો કે મંદિરે જતી વખતે કાળા કે નીલા રંગનું કપડું પહેરીને મંદિરે જવાનું નથી. જો ત્યાં જશો કાળા કે નીલા રંગનું કપડું પહેરીને તો ભગવાન ભોળાનાથનું ગુસ્સાવાળું રૂપ તમને જોવા મળશે. સૌ પ્રથમ તમારે પાણીની પાતળી ધારા બનાવીને ભગવાન ભોળાનાથને જળ અર્પણ કરવાનું છે. ખૂબ જ ધ્યાનથી સાંભળો મિત્રો. પાતળી ધારા બનાવીને ભગવાન ભોળાનાથને પાણી અર્પણ કરવાનું છે. પછી ભગવાન ભોળાનાથને ચંદન લગાવવાનું છે. ચંદન લગાવ્યા પછી ભગવાન ભોળાનાથ પર 3 પાંદડાવાળું બીલીપત્ર મૂકવાનું છે. 3 પાંદડાવાળું બીલીપત્ર મૂક્યા પછી ભગવાન ભોળાનાથ પર સફેદ ફૂલ ચડાવવાનું છે. એટલું તમારે કરવાનું છે. જો તમારે દૂધ ચડાવવું હોય તો દૂધ પણ ચડાવી શકો છો. એટલું જ તમારે કરવાનું છે. એટલું કર્યા પછી તમારે ત્યાં જ ઊભા રહીને 108 વાર તમારે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો છે. આ 3 એવી વસ્તુ છે જે તમારે કરવાની છે. આટલું કર્યા પછી હવે તમારે શું કરવાનું છે તો કે જે ડબ્બો કાળી મરીનો તમે લઈ ગયા છો તે કાળી મરી તમારે શિવાલયમાં જે પડતી શિવધારા છે, જે શિવલિંગ પરથી પાણી પડી રહ્યું છે તે શિવહરિના પાણીથી તેને અડકાવવાની છે, એટલે કે અડાડવાની છે અને પછી તેને પોતાની સાથે પાછી લઈ આવવાની છે. અને એક લાલ પોટલી જે તમે લઈ ગયા છો એ પણ શિવધારાને અટકાવવાની, એટલે કે સ્પર્શ કરાવવાની છે. પછી તેને ફરીથી ખિસ્સામાં મૂકી દેવાની છે. હવે તમારે શું કરવાનું છે કે જે લોટામાં તમે પાણી લઈ ગયા હતા અથવા તો દૂધ લઈ ગયા હતા તેમાં તમારે ભગવાન ભોળાનાથની શિવલિંગ પરથી જે પાણી નીચે પડી રહ્યું છે, જે બીજા લોકો પાણી ચડાવી રહ્યા છે, તે પાણીનો થોડો ભાગ તમારા લોટામાં લઈ લેજો. ધ્યાન રાખજો, જે પાણી તમે લોટામાં ભરીને લઈ ગયા હતા તે પાણી પાછું બચાવવાનું નથી. તે તો પૂરેપૂરું ભગવાન ભોળાનાથને અર્પણ કરવાનું જ છે. પરંતુ શિવલિંગમાંથી પડતું પાણી તમે તમારા લોટામાં પાછું લઈ લેવાનું છે. તમે વિચારશો કે ત્યાં તો ઘણા લોકો પાણી ચડાવી રહ્યા છે. તો આ બાબતની ચિંતા ન કરો, કારણ કે ભગવાન ભોળાનાથની શિવલિંગ પર જ્યારે પણ પાણી ચઢાવવામાં આવે છે તે અમૃત બની જાય છે. કહેવામાં આવે છે કે ઘણા દેવી દેવતાઓ શિવલિંગની નજીક અદ્રશ્ય રૂપે ઊભા હોય છે, જેથી શિવલિંગ પરથી પડતું પાણી તેઓ ધારણ કરી શકે. શિવલિંગ પરથી પડતું પાણી ખૂબ જ પવિત્ર હોય છે. તે પાણી તમે તમારા લોટામાં લઈ લેજો. માત્ર થોડું લેજો, પરંતુ લેજો. હવે તમારે શું કરવાનું છે કે આ 3 વસ્તુઓ લઈને તમારે ઘરે પાછા આવવાનું છે. તો મિત્રો, ઘરે પાછા આવ્યા પછી ઘરે રહેનારા લોકો પર થોડું પાણી છાંટવાનું છે. ઘરના દરેક ખૂણે પાણી છાંટવાનું છે. ઘરના મુખ્ય દરવાજા પર પણ આ પાણી છાંટવાનું છે. બસ આટલું કરવાનું છે. આટલું કરી લીધા પછી આખું વર્ષ તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ નહીં આવી શકે. કોઈ તમારા ઘરમાં કાળો જાદુ કે કાળી વિદ્યા કરવાનો પ્રયાસ કરશે તો તે સરળતાથી ક્યારેય નહીં કરી શકે. આથી તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જા આવશે. હા, હવે કાળી મરીનો જે ડબ્બો તમે લઈ ગયા હતા તે તમારી પાસે છે. તેને તમે કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જાઓ, તો જેમ કે તમે બિઝનેસ મીટિંગ માટે જઈ રહ્યા છો કે નોકરી મેળવવા માટે જઈ રહ્યા છો, તો ઘરના મુખ્ય દરવાજા પાસે એક કાળી મરી રાખો અને તેના પર પગ મૂકીને તેને બહાર ફેંકી દો. માનીએ કે તમારા કામમાં જે પણ અડચણો આવશે તે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી આપમેળે દૂર થઈ જશે અને જે પણ કામ માટે તમે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે.
અને આ લાલ પોટલી જે ભગવાન ભોળાનાથના શિવલિંગને સ્પર્શ કરાવી છે તેને લઈને જવાની છે. તેને તમારા ખિસ્સામાં રાખવાની છે અથવા તો અલમારી કે તિજોરીમાં મૂકી દેવાની છે. તમારા જીવનમાં જે પૈસાના રસ્તા બંધ થઈ ગયા હતા તે ફરીથી ખુલી જશે. તમારા જીવનમાં એટલું ધન આવશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તો મિત્રો, ભગવાન ભોળાનાથને અહીં સીધા આશીર્વાદ તમને મળશે. મહાશિવરાત્રિના દિવસે તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તો મિત્રો, તમને જેટલા પણ ઉપાય જણાવ્યા છે તે બધા વાસ્તુશાસ્ત્રો મુજબ છે. આ વાતોને અવગણશો નહીં. મહાશિવરાત્રિના દિવસે આટલો ઉપાય જરૂરથી કરી લેજો. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. તો તમારા મિત્રો, પરિવારજનો અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને દરેક લોકો આ ઉપાય કરી શકે. વિડીયોને લાઈક કરી કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાની સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને તુરંત મળી શકે. મિત્રો, વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારાથી જો કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.